આરતી શરૂ કરો, ભાવપૂર્વક આરતી કરીશું। પોતાના સ્થાને બેસી જવાનું છે। જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણઃ પદે પદે। करुणा कृपा जे तवे हमारा पर वरसावी से, हे द्वारिकाधीश, हे परम कृपाणु परमात्मा, हे मां भारती, अमे तारा संतानो तू आवी ज करुणा हमारा ऊपर हमेशानी माटे वरसावजे मां। खूब भावथी स्वस्ति नो इंद्रो बृहस्पतिः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न सार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिः। एवं आशोरी पुष्प અને ચોખા છાંટો। उन्हें फूल माला पहनाए, हार પહેરાવો પ્રેમથી। ઈશ્વરને તમે હાર પહેરાવી રહ્યા છો। સામે માતા પાર્વતી અને ભગવાન શિવનું સ્વરૂપ માતા પિતા બેઠા છે, તમે એમનું પૂજન કરી રહ્યા છો। ત્યાર પછી साचो आनंद आवी रह्यो छे, खूब प्रेम, धन घड़ी धन भाग्य हमारा के अमे आजे स्वर्ग करता पण वधु सुखो जाने। हे परमात्मा, आजे ते अमने स्वर्ग करता पण मोटुं सुख आप्युं छे। आज साचुं सुख छे, आज साचो प्रेम छे। हमारी प्यारी प्यारी है ओ माँ, ओ माँ, की जो दुनिया है ये वन है दुनिया तो कांटावाळुं वन छे, पण कांटा नथी लागता ने एवी तू फूलवाड़ी छे मां। तारा आशीषथी अमे आ जगतमां सुगंध प्रसरावीए छीए। कार्यक्रम खूब सरस थयो छे अने खरेखर आ थावो जोईए, कारण के घरे आपणे संस्कार ने संस्कृति जे जळवाई रहे, जे अत्यारे ऑल ओवर टेक्नोलॉजी ना कारणे संस्कृति जळवाई नहीं रही, पण संस्कृति नो भाग छे अने संस्कृति थी संस्कार जळवाई रहे छे। अने संस्कार ने संस्कृति थी तमारुं जात
તમારો ધર્મ એ તમને વર્તાય આવે છે કે ભાઈ તમે કઈ સંસ્કૃતિમાંથી આવો છો અને કેવા તમારા સંસ્કાર છે. એટલે સંસ્કૃતિનો એક ભાગ જ છે. જેમ દીકરીએ કીધું કે આપણા માતા પિતાને કેટલી લાગણી છે અને અમને પણ ખબર પડે કે અમારા બાળકોને અમારા પ્રત્યે કેટલી લાગણી છે. હું ઘણીવાર મારી દીકરીને કહેતો કે હવે તમે મોટી થઈ ગઈ, હવે તમે દિલથી અમને ભલે અમને તમે ભેટી ન શકી પણ દિલથી અમે લાગણી તો તમારી સાથે હોય જ. અમે ભલે તમને ખીજાતા હોય કે મારતા હોય પણ એ અમને એવી લાગણી ન હોય કે અમે એને કંઈ ઓલા નીચે ઓલી કંઈ પણ છતાં એમ એવું હોય કે તમે કંઈક આગળ જાઓ તો તમને કંઈ બીજે જાઓ તો સંસ્કાર સંસ્કૃતિ અમારે દેખાય આવે. ગમે એટલો ગમે કે આપણે માનો કેટલો પ્રેમ હોય અને આપણો કેટલો એના પ્રત્યે પ્રેમ હોય ને એ ખબર પડે. જેમ આપણે બર્થડે હોય કે ગમે ત્યારે હોય ને તે આપણે મા બાપ પાસેથી તો ઘણું બધું માંગી લઈએ છીએ. મા મને ઓલું લાવી દેજે, પપ્પા આ લાવી દેજે. આપણે એમ નથી કહેતા કે મમ્મી તારે શું જોઈએ છે, પપ્પા તારે શું જોઈએ છે. જ્યારે પપ્પાનો બર્થડે હોય ને તો પપ્પા આપણને ચોકલેટ લાવીને દે છે. આપણે એમ નથી કહેતા કે પપ્પા તમે મારા બર્થડેમાં આવ્યા છે, મારા બર્થડેની પણ ચોકલેટ એક ટ્રાય કરો. પપ્પા કામ પર વયા જાય કે ગમે ત્યાં વયા જાય ને તો પપ્પા ટાઈમ કાઢીને ગમે ત્યારે આવી શકે. મમ્મી જેવા હોય છે કે આખો દિવસ ઘરમાં કામ કરતા હોય છે, ગમે એવો એમનો દિવસ હોય ને તોય છતાંય મમ્મી એમ નથી કહેતા કે મારે બર્થડે ઉજવવો છે. કેમ કે બર્થડે તો બધાયને આવે છે ને. જ્યારે માં એમ કહે છે કે મારા દીકરાને બર્થડે છે ને તો હું એના હાટુ કેટલી વસ્તુ લઈ આવું. આપણે એમ નથી વિચારતા કે મારા મમ્મીનો ખાસ દિવસ છે તો એમના માટે આપણે પણ કંઈક લઈ આવી. આપણે એમનો ગમે ત્યારે ખાસ દિવસ હોય, બર્થડે હોય કે ગમે ત્યારે હોય, આપણે પણ એક વસ્તુ તો લાવી જ શકીએ છીએ ને એના માટે. ગમે એવો હાર કે ગમે તે લાવીને દઈને તો એને એમ થાય છે કે મારા છોકરાને મારી આટલી ફિકર છે. શ્રી યોગ વેદાંત સમિતિ દ્વારા કાર્યક્રમ ખૂબ સફળ થયો. આ તકે શાળા પરિવાર વતી સમિતિ તેમજ અત્રે પધારેલ તમામ માતાઓ અને દીકરીશ્રીના પિતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે શાળા પરિવાર વતી તમામ દીકરીઓ વતી પણ એવી ખાતરી આપીએ કે 14 તારીખ અમે યાદ રાખશું, 12 ને 13 તારીખે વળી પાછું યાદ કરાવશું. એટલે દીકરીઓને એક સાચો અને સચોટ મેસેજ છે કે હવે મોટા થઈ ને આપણે માનસિક રીતે કેવું તૈયાર રહેવાનું છે. તો એવી ખાતરી આપી અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક બાળાઓને વિનંતી કે અત્યારે પોતાના મને તો આ કાર્યક્રમ ખૂબ જ ગમ્યો, પણ તમને ગમ્યો હોય એવી હું આશા કરું છું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે માતા પિતા તરફ આપણો પ્રેમ વધે અને એની લાગણી આપણને અનુભવાય. મને આ કાર્યક્રમ કરતા મને એટલું જરૂર ખબર પડી કે મારા માતા પિતા મને કેટલું ચાહે છે અને હું એને કેટલું ચાહું છું. આપણા ગ્રંથમાં કહેવાયું છે ને કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે કે એને 3 સ્વરૂપ બનાવીએ, માતા પિતા અને ગુરુ. જેમ માતા આપણને જન્મ આપે છે એમ પિતા આપણને સંસાર બતાડે છે અને ગુરુ આપણને એને સંસારનો જે સાચો રસ્તો બતાડે છે. એટલે આ 3 વસ્તુનો આપણે ઋણ ક્યારેય જિંદગીમાં નહીં ચૂકવી શકતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કાર્યક્રમ ખરેખર ખૂબ જ સરસ હતો. એક મમ્મીને બાળકો માટે ટાઈમ હોય કે ન હોય, આજના દિવસે એ ટાઈમ કાઢીને આવે જ તે. અને હું તે વધારે પડતી વાત નહીં કરી શકું, પણ આ કાર્યક્રમનાથી જો ઘણા બધા પપ્પાએ આવ્યા છે, ઘણા બધા મમ્મીએ આવ્યા છે કે આમ તો આપણે ઘરે એમને કંઈ ભેટી ન શકીએ કે આવી કંઈ પૂજા પાઠ ન કરીએ કે આજના દિવસે આજે આપણે ટાઈમ કાઢીને એમનું કરી શકીએ છીએ. અને જે સપના મમ્મી કે પપ્પા પૂરા ન કરી શકતા હોય ને એ એમના બાળકોમાં ઈચ્છતા હોય કે હવે મારા બાળકો મોટા થઈને એ આગળ કરે, એટલે મમ્મી પપ્પા પાછળ ભોગ દેતા હોય છે. ઓલીએ જેમ કીધું ને કે ચોકલેટ મમ્મી કે પપ્પા નથી ખાતા, એ નથી ખાતા, પણ એમ ઈચ્છે છે કે મારું બાળક એટલું વધારે કરે અને આગળ વધે. જે એ પૂરા નથી કરી શકતું એ એનું બાળક પૂરા કરે. બસ આનાથી વધારે अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः चत्वारि तस्य वर्धन्ते आयुर्विद्या यशोबलम्. माता पिता के सिर पर पुष्प एवं अक्षत चढ़ाएं।